શિવું ને પીયું ને ઈ કે બેહાડીને બોલાવજો કે ભાઈ છે કે બેન છે. મમ્મી ને કેવરાવીએ. મમ્મી શું આવ્યું? અમારે ઘરે છે ને શિવ આપણી દીકરી ડિલિવરીમાં ગઈ હોય ને ત્યાં અમે ઈ પ્રાર્થના ભગવાનને કરી હોય કે ભગવાન આ દીકરીને તું પીડામાં છે એને વહેલો છૂટકો મળે. દીકરો હોય કે દીકરી હોય એનો કઈ વાંધો જ નથી. લઈ લે પેડો પેડો કરતી ગઈ પાછા આવ્યા જો આજ પેડો જો 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 એટલે આપણે બધા તો કાલ ખાઈ લીધા આજ કેને ખાવાના છે પેડો કાલ આપણે બધા તો ખાઈ લીધા આજ કેને ખાવાના છે પાછા આવ્યા પેડો કે બોલા બાયણે બોલા છોકરા રમે ને બધા રાજ ને યશ ને રમે ને હમણાં જો જેતભાઈ પાછા 2 દી થયા લગભગ 2-3 દી થયા વિડીયો નતા આવ્યા કેમ કે અમે દવાખાને હતા એ ઘેર હતા બધા એટલે આજ હવે કદના મામો દીકરી બે પેડો કાઢતા હતા છાના મુનાની આવે ઓ નાની આવે હવે નાની જોજો હવે મમ્મી 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 આ કીક કરે મમ્મી આ કીક કરે આ શિવ કીક કરે જો જો કામ કરે બેઠા ખાલી કે ના શું ઈ રસોઈ બનાવ બેઠા બે બેઠા ખાવાનું બનાવી અમે ક્યાંય શું બનાવ્યું હોય પછી બનાવ્યું કે હવે અટાણે આપણે થોડી વાર પછી બનાવ્યું હાલ ને ઉનામ ઓલી કો વઈ જા કે આમ પછી બનાવ લે આમ કે ને જોઉં તો ખરી ને એમાં કોઈ ન ઘેરે સીઓ આ ખાવાનું બનાવ્યું મીઠાઈ બનાવી કે અમે ઉઠો હાલ ઈચકો તો નાખે ને સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને કાલે છે ને જો બપોરના 2 વાગ્યા ને અમે છે ને કાલના આવ્યા છે દવાખાને નાના બાવલાને લઈને દવાખાને આવ્યા છે એમાં એવું છે ને કે એ રડતું હતું બહુ ને તે અમે બતાવવા લઈ આવ્યા ને તો સાહેબે કીધું કે કમરાની અસર છે એટલે કે દાખલ થવું જોઈએ એટલે દાખલ થવામાં એટલે બીજું કાંઈ નહીં કે મને એમ હતું કે દાખલ થવું એટલે એવડાને હું કેવી રીતના બધું કરવું તો કે એમાં કે ઇન્જેક્શન બાટલા ન હોય કંઈ એને કાચની પેટીમાં કે લાઇટ ઉપર રાખવાનું હોય એવી રીતના 24 કલાક માટે એટલે કે તમે હાજર થાવ ને પછી 24 કલાક રાખવું પડશે અમે પછી ને કાલ સાંજે આવ્યા હતા બધા કેટલા 7:30 થઈ ગયા હતા એટલે કાલ સાંજે પછી હાજર થઈ ગયા ને તે કાલ નહીં છે આ છાઈન થાય તો રજા આપી દે છે હવે સારું છે ઘણું સારું છે અટાડે કીધું ખાઈન થાય તો રજા આપી દે છે સાંજે તો પછી કંઈ મજા નથી આવતી કેમ કે અહીંયા જો આઈસીયુમાં રાખ્યું છે તે થોડીક આમ બીક લાગે ને એવડા હજી તો 4 દિવસ બસ કાલ ને આજ 5મા દિવસ છે એક જ દિવસ એમાં ઘરે રહ્યા દાખલ કરવાનું કઈ ને એટલે એને એમ થાય કે બીક લાગે ને કોઈમાં બીવાનું ન હોય સાહેબે કીધું કે કંઈ એમાં બીવાનું ન હોય ને આપણે લાખની પેટીમાં જ રાખવાની હોય ઇન્જેક્શન અંદર જવાની મનાઈ હોય 2 વાર સાહેબને પૂછ્યું હતું પીવા જવું નથી તો ના છે તો ઘણી રાહત છે 2 કલાકે પાણી લઈ આવે પીવડાવવા લઈ આવે ભાઈને 2 કલાકે કંઈ વાંધો નથી સરસનું છે અટાણે ઘણું સારું થઈ ગયું 4 દિવસ ઘરે ને ચોથા દિવસે પાછો દવાખાને 3 દી એમાંથી રજા થઈ 1 દી હોસ્પિટલ હતી તો 1 દિવસ ઘેરે રહ્યા ને તો 1 દિવસમાં પાછા પ્રાઇવેટમાં પાછા હાજર થયા એટલે અમે વાંચી રજા આપી દીધી ને ત્યારે કંઈ હતું નહીં એટલે આપણે જન્મ થઈ ગયો ને એ પછી તો ઘરે આવી ગયા હતા ત્યાં તો આપણે એની આંખ કાન બધું ચેક કરાવ્યું હતું ત્યારે તો કાંઈ નહોતું ઘરે આવી ને મસ્ત મજાનું તો રમતું હતું પછી નીંદર કેટલી કરતું હતું ને દૂધે પી લેતું હતું પણ બીજા દિવસે બપોરે તે ને
તબિયત થોડીક લૂઝ થઈ એટલે અમને બપોરે જ ખબર તો પડી ગઈ હતી. મમ્મીને તો રાહ નથી જોઈ જઈ આવ્યો એ ભાઈ ગયા એવા ને એવા રોંઢે તો એ હવે બસ હવે સારું છે અને બસ કાલનો મજા નથી આવતી કે વિડીયોની પછી હમણાં ગેપ આવી જાય છે કેમ કે આડાવડું થવાનું હોય ને વિડીયોની વચ્ચે ગેપ આવી જાય છે મજા ન આવે ને હોસ્પિટલ મજા ન આવે ઉતારવાની એટલે ભાઈ આવ્યા નથી કે વિડીયો સ્ટાર્ટ કર્યો મેં કીધું મને મન નથી થતું તો ભાઈ કે હું હેલ્પ કરું પછી નાનકડો મેં કીધું કે વરે આ બધા રાહ જોતા હોય તો નાનકડો મૂકી દેવાય. હવે બધા કહે કે કાલે તમે કીધું હતું કે બાબો છે બેબી છે કંઈ કહેવાનું હોય પછી ગેપમાં રહી ગયા પછી બીજા દિવસે ગેપ આવે તો કંઈક આ લાંબુ લાંબુ જ કરતા જાય કરતા જાય પણ કરવું ન હોય પણ થઈ જાય. કરવું હોય પણ લાંબુ આમાં પ્રોબ્લેમ આવી જાય ને એના લીધે લાંબુ થઈ જાય છે. કાલ તો જોજો તમે છઠ્ઠી પૂગી ગઈ આજ 5 દી થઈ ગયા આજ 5મો દિવસ તો છે. અને જલારામ હોસ્પિટલમાં દાખલ છે. આ સાઈડની જ લાગુ પડે શિવુને આ સાઈડની જય સાઈડની જ લાગુ પડે પહેલાં આશામાં અમે જતા હવે એનું હોસ્પિટલ અહીં બીજું છે ત્યાં આવ્યા આને છે ને અહીંયા જ લઈ આવ્યા પીયુને અહીંયા જ લઈ આવ્યા આ સાઈડ બહુ જ ના બાળકો માટે બહુ જ ના સારા છે. જય સાહેબને તો તમે અમારા આગલા વિડીયો જોયા જય તમે સાઈડના એટલા વિડીયો આશામાં જતા ને ત્યાં તમે જોયેલા હશે. હવે તો આપણે અહીંયા જય સાહેબ ઓળખી જાય જય સાહેબ ઓળખી જાય કે પ્રિયલ ને શિવ આવી તારે જવું સાંજે મળવા જય સાહેબને મળવા જવું ને સાહેબ ના પડે ને એટલે દીદી ના પાડી દે એને લઈ જાવ તો ઘરે તારે ઘરે લઈ જાવ હે તો આપણે અહીંથી ખાલી એક દવા જ જેવા ધક્કો થાય હે તો આપણે જય સાહેબને કેવું લખી દે તમને દાખલો લખી દો તો એવો દવાખાને આવે ને એટલે હવે એવું મોટું એનું જે દાદા આવ્યા હતા હવે શું દાદા આવ્યા હતા 9:30 વાગે આવ્યા હતા કલાક બેઠા હતા પછી 10:30 વાગે તો અહીંયા એને ફોન તો સાંજે જ આપણે કરી લીધો હતો ફોન તો સાંજે કરી દીધો તો કરણ લોકો કઈ વાર આવી ગયો સાંજે રાતે પાસે બધાને કંઈ ભેગા કરીને હેરાન તો ન કરાય કંઈ કામ ન હોય એટલું ને પપ્પાએ આજે કીધું ઈ કે કોઈ ન બહુ કહેતા નહીં ઈ લોકો તો ખાય ખોટા રજા સાંજે તો થઈ જાય અને બહુ કંઈ હોય નહીં કે ખોટા ખાય તો કંઈ એટલે કીધું નથી કોઈને વિડીયો જોવે તો બધાને ખબર પડી શકે આ લોકો કહેતા નથી સીતારામ જય શ્રી કૃષ્ણ બોલ્યો કે માસીએ સીતારામ જય શ્રી કૃષ્ણ ન બોલ્યા તો આપણે આખી યુટ્યુબ ફેમિલીને દાદા સીતારામ ને જય શ્રી કૃષ્ણ અને અમે આજે જો હોસ્પિટલમાંથી સીતારામ જય શ્રી કૃષ્ણ કરીએ છીએ અને તમે બધા મજામાં ને મજામાં રહેવાનું અમે થોડા ઢીલા પડી ગયા હતા નાના બાવલાને જોઈને પણ હવે સારું થઈ જશે હવે કંઈ વાંધો નથી. તમે નાનું બાપને લઈને આવી ગયા હોસ્પિટલેથી ઘરે આવી ગયા નાના બાવને લઈને ને હવે સીવું ને નમારું રમાડે હા લે અસલમાં આપણે રમાડતા અહીંયા એમ કહેતો હતો મારે શિવ પાસે જવું એમ કહેતો હતું ને હવે અરખા હે પછી નામથી રાખી હે ના નામ નથી રાખ્યું આપણે નામ તો હજી વિચારવાનું છે હે વિચારવાનું છે ને નામ તને ખબર છે એ શું છે ભાઈ છે કે બેન નાનું બાવ છે તો કેમ કરે બાવ તો અટાણે છે ને જો 11 વાગ્યા છે રાતના 11 વાગ્યા ને પ્રમદીની જેમ જ આપણે ખાટલે પાસે બેસી ગયા સવારે હતા દવાખાને ને પછી અટાણે પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો હમણાં છે ને આમાં દવાખાનામાં ધોળાધોળી છે ને તે કંઈ આમાં વિડીયાનું હમણાં ઠેકાણું નથી રહેતું ને
6 વાગે છે ને બીજો રિપોર્ટ કર્યો. 6 વાગે બીજો રિપોર્ટ કર્યો ને તે સાહેબ કે હવે ઈ કે સારું છે, હવે ઈ કે તમને રજા ને મંગળવારે એક બતાવી જાજો. એટલે મંગળવાર બતાવી જવાનું છે. થોડુંક ધ્યાન રાખવાનું કીધું. હાથી કે સાફ કરી બતાવી ને પછી હટજો, બહુ એડ ના કરતા હોય કે ઇન્ફેક્શન ન લાગે. એટલે હવે થોડાક દી કે ધ્યાન રાખજો ને એવું બધું કીધું. તે હવે ધ્યાન રાખવાનું છે ને હું છે ને અહીં બેસી ગઈ છું ને બેઠા પછી ઉઠવાનું મન નથી થતું. બેઠા આપણે ખબર પડે કે આપણે દવાખાનામાં કંઈ કામ ન હોય, બેઠકના બેસીને થાકી જઈએ ને હું આમ પગ હેઠા રાખીને બેસું ને એટલે આ પગમાં જરી ખોજા આવે ને હેઠું લોહી ઉતરે એટલે ત્યાં તો કલાકો સુધી બેસવું પડે. એટલે એમ કે આપણે દવાખાનામાં કંઈ કામ ન કરવાનું હોય ત્યાં જઈએ એટલે. પણ અહીંથી ઘેરથી જાગવું ને ઘેરથી પાછું આવવું ને એમાં જ હું થાકી જાઉં. હવે કંઈ થોડું ઉંમર થાય એટલે આપણે થાકતા લાગે ને. તે અટાણે 10 વાગે તો રોટલા કર્યા ને દક્ષાએ ખીચડી મૂકી. પછી અમે આડા આવડું કામ એક બાજુ આ બે ટાબરિયા કંદા કરવા માંડ્યા. આવું બધું થયું ને એમાં રોટલા ઘડવાનો વારો 10 વાગે આવ્યો. જીત કે મારે ભાજી ખાવીશ કે હું ભાજી મગાવું. તો મેં કીધું કે હમણાં તમારે બનાવવાની કંઈ જ નથી બનાવવું, તું તારે મગાવી લે. મેં કીધું કે એને ભાજી મગાવી. પછી અમે બધા ખાવા બેઠા હતા 10 વાગ્યા પછી તા. એટલે આવું બધું થાય હાલતું હોય. એટલે છે ને વિડીયો અટાણે મોડો અમે 11 વાગે બનાવીએ છીએ. ને કિરણ કે મારે થાય કે મન ન થાય પણ કે થાકી જાય એટલે પણ ઉતારવું હોતા જોઈએ. તમે બધા રાહ જોઈને કેવા બેઠા હોય. દવાખાનેથી જે દિન છે રજા મળી ને, પેલા મંગળવાર ડિલિવરી થઈ, બુધ ને ગુરુવાર રજા મળી લેડી હોસ્પિટલેથી ને શુક્રવારે પાછા આને કમરાનું થયું. ઈ દવાખાને ગયા. એક દીમણા રહી આવ્યા. દવાખાના મારે તો એ ડિલિવરી પછી જે ખાટલામાં આરામ કરવાનો હતો ને એ બધો દવાખાનામાં જ ગયો છે. એટલે દવાખાનેથી તો થાકોડો એક બાજુ ને એક બાજુ આ થાકોડો ને બધું ભેરું એટલે આરામ હરખો થયો ને. હવે જો બેગ દીક ક્યાંય ન જવાનું થાય ને તો આરામ હરખો કરી લઈએ. હવે હાવ થાકી રહ્યા છે દવાખાનાથી ને છે ને. હવે આપણે મેન વસ્તુ કહેવાની છે ને ઈ કહી દઈએ. આપણે જે બધા એમાં વાટ જોઈને બેઠા ને કે તમારો બાબો છે કે બેબી સેટ આપણે ડિલિવરી થઈ ગઈ તે દીનો વિડીયો મૂક્યો ને, તે દીના છે ને એના કપડા ઉપરથી પછી ભાઈએ પેડા ખવડાવ્યા, કરણ એવા ઓફિસે પેડા ખવડાવ્યા, એની ઉપરથી બધા કોમેન્ટ કરે છે. તો છે ને સૌથી પહેલા તો ઈ કે ઈ જે બ્લુ કપડાની કોમેન્ટ બધા કરે છે ને કે બ્લુ કપડા છે એટલે બાબો છે. તો એ લેડી હોસ્પિટલેથી બ્લુ કપડા આપ્યા હતા, એ પહેરાવ્યા હતા ને બધાને અહીંયા જેટલા બાળક જન્મા હતા ને તેથી બધાને બ્લુ જ કપડાં હતા. એમાં અમારા જેટલા રૂમમાં ખાટલા હતા ને ડિલિવરી વાળી બાયુના એમાં 2 જ દીકરા વાળીઓ હતી. બાકી છે ને 8 થી 10 બાયું દીકરીઓ વાળીઓ જ હતી. તો ટોટલી ને બ્લુ જ કપડાં આપ્યા હતા. કદાચ બહાર એવું હોય કે દીકરીઓને જન્મમાં ગુલાબી કપડાં આપે ને દીકરાઓને બ્લુ, એટલે તમે એવી કોમેન્ટ કરી હોય. પણ અમને નથી ખબર. અમને તો અહીંયા શિવ વખતે તો આપ્યા નહોતા. એ તો આ વખતે અહીંયા લેડી હોસ્પિટલ કપડાં આપ્યા, નકર આપણા તરફથી હોય પહેરાવવાના. તો એની આપ્યા હતા, એ પહેરાવ્યા હતા. એટલે બધા એની ઉપરથી કોમેન્ટ કરી કે બાબો છે ને આ પેડા આપણે દીધા બધાને. તો પેડા તો ભાઈ એવું થોડું છે કે દીકરી વખત દીકરો હોય ગમે ના વેચાય ને. એવું થોડું છે કે દીકરો હોય તો જ વેચે. દીકરી દીકરો એક સમાન છે. દીકરી હોય તો કાં પેડા ન હોય તો વેચાય જ ને. છે ને આમાં પાયલબેને કીધું હતું સેટ ડિલિવરી નથી આવી તેથી ઈ કે શિવુને ને પિયુને ઈ કે બેહાડીને બોલાવજો કે ભાઈ છે કે બેન છે. પટાણે એકેય આવે એમ નથી. એક હુવા વહી ગઈ ને એક હુવાની રાહ જોવે. એની મમ્મી ઠામ ઉટકેશ ને તે રાહ જોવે છે કે મારી મમ્મી આવે તો હુવરાવે. એટલે હવે અમે જ કહી દઈએ, મમ્મીને કેવરાવીએ. મમ્મી શું આવ્યું? અમારે ઘરે છે ને શિવની બેન આવી છે, લક્ષ્મી આવી છે. લક્ષ્મી શિવ પિયુની બેન આવી છે. હા. ત્રીજી. હા 3 બેનું થઈ ગયું. 3 થઈ ગયું. શિવ પિયુની જોડીમાંથી ત્રીજીનું નામ નથી હજી પડ્યું. હા
એ 3ની જોડી થઈ હવે. 3ની જોડી થઈ છે. એટલે જી છે ને આ બધા કોમેન્ટ કરતા હતા ને કે બ્લુ કપડા ને પેડા ને બાબો જ લાગે છે ને રડવા ઉપરથી બાબો લાગે છે ને, દીકરી આવી છે, દીકરોને થયો, દીકરોય ભગવાન દેહે પણ રાહ જોવી પડશે હજી. દીકરી દીધી ને દીકરીનામાં તો હું એમ કહું કે ડબલ પેડા વેચવા જોઈએ. કોઈ એમ કહે કે દીકરાનામાં પેડા ઓલા કરવા જોઈએ ને આમ તેમ, દીકરીનામાં ડબલ વેચવા જોઈએ. ને અમુક વે એમ કીધું હતું કે કિરણના મમ્મી ને કિરણના સાસુને મોઢા ઉપરથી ખબર પડી ગઈ કે બેબી આવી, તો એના મોઢા ઉપર એવું શું હતું તેથી કે એને ખબર પડી ગઈ. હું એના મોઢા પડી ગયેલા હતા કે ખબર પડી ગઈ કે મોટા એવા હાટી એવા કેવાય ન હોય. હવે મારી વાત સાંભળો તમે તો એમ કેતા હોય તો આપણી દીકરી ડિલિવરીમાં ગઈ હોય ને ત્યાં અમે ઈ પ્રાર્થના ભગવાનને કરી હોય કે ભગવાન આ દીકરીને તું પીડામાં છે એને વહેલો છૂટકો મળે, દીકરો હોય કે દીકરી હોય એનું કંઈ વાંધો નથી, પણ પીડા થતી હોય ને એ જોવાય નહીં માથી. ને મનીષા અંદર ગઈ ને જોવા, સિસ્ટર ઓળખીતી હતી એટલે મેં કીધું કે તું પૂછી અને જાડોકું કાઢી આવી. કિરણ અંદર હતી ત્યાં મનીષાની આંખોમાં પાણી આવી ગયા એટલે એ જોઈ ને પાછી આવતી રહી હતી. એ વાત છે. અને હું અને મનીષા અને ત્રીજા હતા વનિતા માસી રોવા માંડ્યા હતા કે હજી કંઈ ડિલિવરી થઈ નહોતી. પણ ઈ વનિતાબેન મને અને મનીષાને બેયને આશ્વાસન આપતા હતા કે તમે ચિંતા કરો માં, બધું સારું થઈ જાય. હમણે ચિંતા હતી કે બીપી છે અને પેલી ડિલિવરી નોર્મલ થઈ છે તો બીજી ડિલિવરીમાં કદાચ સિઝેરિયન આવે તો હમણાં એ ચિંતા હતી અમારા મોઢા ઉપર. કંઈ એવું નહોતું કે દીકરી આવી એટલે તમને ખબર પડી. હા, અમે 5 થયો મારી માને એવી કરી હતી કે તમારા હાહુના મમ્મીના મોઢા ઉપરથી એવું લાગે. તો મારે છે ને જો હમણાં તો હું કહું ને કે વિડિયાનું ઠેકાણું નથી રહેતું, એટલે કોમેન્ટના જવાબ તો હજી જેદી દેવાય તેદી ને ન દેવાય તોય ઠીક છે. પણ આમાં વિડીયોમાં જણાવી દઉં કે એવા હાટું એના મોઢા એવા નહોતા કે દીકરી આવી દીકરી. મેં જે મહિના હતા ત્યાં જ કીધું હતું કે અમે ખોરે ભગવાન દઈ દીકરી દઈ તોય ભલે ને દીકરો દઈ તોય ભલે, બસ નોર્મલ ડિલિવરી આવવી જોઈએ. તો એ ભગવાને આપણી ઓલી કરી એટલું જોયું સામું. મેતાની આંખી ગઈ હતી ચામુંડમાને કીધું તું કે જી દે પણ અમે આથે દેજે કે બે તંદુરસ્ત રે આવે, બેબી બાબો જી આવે એ તંદુરસ્ત આવે ને મારી દીકરીને પણ કંઈ થાય નહીં એમ, નોર્મલ ડિલિવરી થઈ જાય. અટાણી મારું હળગ્યું ભરાઈ જાય. તમે આવી વાત કરો ને તો હા, તો એવી ઈ લોકો માટે આ બધું છે જેને એવું લખ્યું હતું ને એના માટે. બાકી આપણે વધારે કંઈ કહેવાનું નથી થતું. બાકી દીકરોય ભગવાન દેહે, પછી 2 દીકરીઓ દીધી તો દીકરોય દેહે, પણ આપણે રાહ જોવી પડે ધીરજના ફળ કે મારી દીકરીને જ્યાં આવે એને પણ હું પગે લગાડી ચાહું. મારા દેવ છે ને ચામુંડમાં ને દળમ બાપો ત્યાં એટલે ઈ હવા મહિના થાય ને એટલે જઈ આવશે. તો બધું સારું છે. હવે તમને બધાને જણાવી દીધું કે આપણે બેબી છે ને આપણે બહુ રાજી છે. દીકરો તો એટલા રાજી ને દીકરી છે તો એટલા રાજી. તો હવે બસ આપણે અટાણે એટલું રાખીએ નકર વિડીયો બહુ લાંબો થઈ જાય. ને કાલે છે ને આની છઠ્ઠી છે ને હવે બસ કાલ છઠ્ઠી આપણે ઉજાવીશું ઘેર. હવે દવાખાનાનું કામ પતી ગયા એટલે પોરો ખાઈ લઈએ. કાલ છઠ્ઠી આપણે ઉજાવીશું. કાલ આવશે મમ્મી ને ભાવેશભાઈ ત્યાંથી આવવાના છે ને હવે એટલું રાખીએ. હવે મારે કંઈ નથી બોલવું. હવે મમ્મી કંઈ નહીં બોલે ને મારે હવે કંઈ નથી બોલવું. હવે આપણે રાખીએ ને હવે મળીએ નવા વિડીયોમાં. હવે આની યાર એન્જોય કરશું. જોઈ આરામથી છે ને હુતી છે હવે તો એને તમને બધાને ખબર પડી ગઈ ને આગળ ઘણા હવે હલો મારાથી ને દક્ષા ભાભીથી ને કહેવાય ગયું હતું વિડીયોમાં કે પણ એ અમને નથી ખબર. એડિટ કર્યો તો અમને નથી ખબર કે અમારા જ બોલાઈ ગયું. કોમેન્ટ આવે તે ખબર પડે કે તમે બોલી ગયા તા બેબી છે. અમુક વાર એવું થઈ જાય ને. એક એ જણાવી દઉં
કે અમુક એમ કહે છે ને કે તમે શું કરવા હજી નથી કહેતા કે દીકરી છે કે દીકરો, કેમ કે મેં જે પ્રમાણે કીધું ને કે વિડીયો જ અમારા ઉતારવાના ઠેકાણા નથી રહેતા, તો અમુક એમ કહે કે વ્યૂઝ વધારવા માટે નહીં. હમણાં એકાત્રા ને 2 દી અમારા બેનભાઈના વિડીયો આવે છે, તો દવાખાના નળિયુંમાં આવ્યું છે એટલે મોડું થઈ ગયું. બાકી બીજે જ દીએ જણાવી દેવાનું હતું કે દીકરી છે કે દીકરો છે. હવે છુપાવીને શું કરું, કેટલાક દી છુપાવીએ. જઈએ તું તકલીફમાં હતી ને તો અહીંયા મેં મનીષાને અંદર મોકલી હતી. મનીષાને કહું જઈએ કિરણને તકલીફ હતી અહીંથી ને અમે જ્યાં દાખલ છે ને તો મનીષા હજી વડવા રહેવા જાય, એટલે મેં ફોન કર્યો હતો કે તમે વહેલા આવતા રહેજો, અમે દવાખાને દાખલ થઈએ છીએ. એટલે એમાં અંદર લઈ ગયા કિરણને, તો એ મનીષા હજી આવી નહોતી. અંદર ગયા પછી મનીષાને આવ્યા ને બધી કાર્યવાહી અંદર ચાલુ જ હતું. સિસ્ટર માથે ઊભી હતી. પછી એને મેં મનીષાને કીધું કે તું જા કિરણને મોઢું દેખાડીએ. પણ મનીષા અંદર ગઈ ને તો પોતાની આંખમાં આહુડા આવી ગયા હતી. મને કે હું તો થોડીક વાર જોઈને વહી આવી કે મેં કઈ બોલી નથી કે. એટલે એમાંથી પછી આપણે ચિંતામાં મોઢું કઈ હોય નહીં, મોઢા ઉપર ચિંતા તો હોય ને. તો ચિંતા હતી એટલે એવું હતું. મમ્મીનું કહેવાનું એમ છે. દીકરી છે. તો બસ હવે આજનું એટલું રાખીએ આપણે ને મળીશું પાછા નવા વિડીયોમાં બતાવીને. હર હર મહાદેવ ને ગુડ નાઇટ.